ઠાકોર સમાજમાં બંધારણને લઈને ઉગ્ર બવાલ જોવા મળી રહી છે। ડીજેના તાલે બંધારણના સૂર બગડ્યા। એક તરફ કલાકારો છે તો બીજી તરફ સમાજના આગેવાનો। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ડીજે તો વાગશે એવો હુંકાર ભર્યો હતો, ત્યાં હવે આગેવાન દિનેશ ઠાકોરે વિક્રમ પર આકરા પ્રહારો કરતા મર્યાદામાં રહેવાની ચીમકી આપી દીધી। નવા બંધારણ મુદ્દે વધતી બબાલ। ઠાકોર વર્સસ ઠાકોર। જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું। અને કોઈ બંધ કરાવવા આવો તો મને પહેલા કહેજો। વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા। ઠાકોર સમાજના નવા બંધારણને લઈ વધી રહી છે બબાલ। નવા બંધારણને લઈ સમાજમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે। એક તરફ છે ઠાકોર સમાજ અને બીજી તરફ છે ગબ્બર અને વિક્રમ ઠાકોર। આ મામલે જાણીતા અભિનેતા અને લોકગાયક વિક્રમ ઠાકોર ડીજે સંચાલકોના સમર્થનમાં નિવેદન આપ્યા બાદ મામલો હવે વધુ ગરમાયો છે। રાધનપુર GKTSના સદસ્ય અને ભાજપના સભ્ય દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર સામે આકરા પ્રહાર કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેનાથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। દિનેશ ઠાકોરે વાયરલ વિડીયોમાં મર્યાદા ઓળંગીને વિક્રમ ઠાકોરને દોઢ ફૂટિયા કહીને સંબોધ્યા છે। એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું લડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં છે ખબર પડે। આગળ વધતા દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરની ફિલ્મો પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે વિક્રમે એવી ફિલ્મો બનાવી છે જેનાથી સમાજના યુવાનો બગડ્યા છે અને લોકોને દારૂના રવાડે ચડાવ્યા છે। એવા પિક્ચર બનાવે છે રાત દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા। મર્યાદામાં રહેતી। ઠાકોર સમાજે લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને ડીજેના ઘોંઘાટ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે આ નિયમનો ભંગ થતા બે કિસ્સા હાલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી અને પાટણથી સામે આવ્યા હતા, જેમાં લોક કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર વિવાદમાં આવતા સમાજે તેમને 1 વર્ષ માટે સમાજ બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે। ત્યારે ડીજે મુદ્દે વિક્રમ ઠાકોર કલાકારોના સમર્થનમાં આવ્યા છે। આ બંધારણના કારણે ઘણા કલાકારો અને ડીજે સંચાલકોની રોજીરોટી પર અસર પડી રહી છે, તેનો તર્ક રજૂ કરી વિક્રમ ઠાકોરે તેમનો પક્ષ લીધો હતો। બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને તમારી બધી બંધ થઈ ગઈ એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો, તમે તો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી। બનાસકાંઠાના જાબડિયા ગામના કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવાના મામલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં ગામના લોકો એકઠા થયા હતા। અભિનેતા વિક્રમ ઠાકોરે પણ જાબડિયા ગામના કલાકાર બંધુઓને સમર્થન આપ્યું હતું। ગબ્બર ઠાકોરે કહ્યું કે ગામના 2 થી 3 લોકોએ અમને નીચા દેખાડવા માટે ટાર્ગેટ કર્યા છે, તેમણે કોઈ બંધારણ તોડ્યું નથી। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂક્યા બાદ વકરેલા વિવાદ મામલે ઠાકોર સમાજના આગેવાનોનું નિવેદન સામે આવ્યું છે। આજ મેં આખું ગોમ ભેળું કર્યું, આખું ગોમ મારા ફેવરમાં બોલ્યું છે અને આખું ગોમ મને કીધું છે અને ગોમને મેં કીધું કે ભાઈ આપણે ગોમમાં કોઈ દિવસ કોઈ બગાડ કર્યો કે ના, તો ગોમ આખું મારા ફેવરમાં છે। વિક્રમભાઈ બી મારા ફેવરમાં છે, એમને પણ ખૂબ ખૂબ આભાર। અને આખો સમાજ અમારા નવગણજી પણ મારા ફેવરમાં છે અને અમે 42 સમાજનું અંદર જે બંધારણ છે એનું પૂરું પાલન કર્યું છે, એના અંદર કોઈ બંધારણ અમે તોડ્યું નથી। પણ અત્યારે વિક્રમભાઈને દિલથી સપોર્ટ રહેશે, એનું કારણ કે અમને પહેલેથી જ વગર કીધે જ એમને નિવેદન આલ દીધું છે કે
ગબ્બરભાઈ ભેળા છે ને ભેળા રહેશું. સમાજના સારા કાર્યોમાં સમર્થન આપવાની જગ્યાએ તમે એનું ઉલ્લંઘન કરવાના પ્રયત્ન કરશો તો 100% સમાજ તમારી સામે પણ કડક કાર્યવાહી કરશે જ અને આવનારા સમયમાં તમે એકલા પડી જશો. તો આ બાબતે મારે એમને સૌને વિનંતી કરવી છે કે ભાઈ વગર મુકામે જે બંધારણ મળ્યું હતું તે બંધારણ સભા જે મળી હતી અને બંધારણ જેમાં બંધાયું એ ફક્ત બંધારણ ના જુઓ, એ ઠાકોર સમાજની વેદના, ઠાકોર સમાજનું દર્દ છે. અને એટલા માટે છે કે ઠાકોર સમાજ એ ગરીબ પછાત રહેવા પાછળના શું કારણો છે અને કારણોનું તારણ કાઢીને બનાવેલું છે. ફરી બંધારણ ભંગનો વિડીયો વાયરલ. આ વિવાદ વચ્ચે ફરી પાટણથી ઠાકોર સમાજના બંધારણ ભંગનો વિડીયો વાયરલ થયો છે. શંખેશ્વરના ઠાકોર સમાજના યુવાને બંધારણના ધજાગરા ઉડાવ્યા. જાહેર માર્ગ પર ડીજેના તાલે જન્મદિવસની ઉજવણી કરી. એટલું જ નહીં, તીક્ષ્ણ હથિયારથી જન્મદિવસની કેક કાપી અને આતશબાજી કરી. જાહેર માર્ગ પર ગાડીના બોનેટ પર તીક્ષ્ણ હથિયારથી કેક કાપવા મામલે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.